નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીઆઈ પટેલ. આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે જોઈશું. બેન્કિંગ અને નાણાકીય નીતિમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીઆઈ પટેલ. આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે જોઈશું. તો બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર બેંક વિશે તો લગભગ આપણે બધા જાણીએ જ છીએ કે બેંક કોને કહેવાય છે. બેંક એવી છે કે જેની અંદર એ પોતે જે લોકો પાસેથી છૂટી છવાઈ બચતોને એ પોતે થાપણ તરીકે સ્વીકારે છે, અને એ જે થાપણ બેંકમાં જમા થાય છે એ બેંકવાળો કોઈ જગ્યાએ રોકાણ કરે અથવા તો ધિરાણ આપે છે, અને એમાંથી એ ઊંચું વ્યાજ વસૂલ કરે છે. જેને બેંક પોતે શું કહે છે કે જે લોકો પાસેથી એ પોતે બચત તરીકે થાપણો સ્વીકારે એને ઓછું વ્યાજ આપે, અને ધિરાણ તરીકે આપે એની પાસેથી વધુ વ્યાજ લે છે, અને એમાંથી જે તફાવત એટલે કે જે તફાવત બચે એને આપણે નફો કહીશું. તો આમ બેંક એક વેપાર કરતી શાખા કહેવાય છે. તો બેન્કિંગ વિશે જોઈએ. સૌથી પહેલાં બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો? તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો. જથ્થો યાને કે સમૂહ. જથ્થો એટલે કે સમૂહ. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ છે ભાંડ. તમારે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ કયો છે? તો ભાંડ, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થાય છે. ભાંડ મતલબ મૂડીનો જથ્થો. આમ આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો. ભાંડ શબ્દ ઉપરથી શું બન્યું? ભંડોળ. બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંક અને બેન્ક્યુ શબ્દ ઉપરથી ઉતરી આવેલા છે. તો ફ્રાન્સની અંદર બેંક અને ઇટાલીમાં બેન્ક્યુ, મતલબ બેંક જ શબ્દ વાંચી શકાય, ખાલી સ્પેલિંગમાં થોડો તફાવત છે. તો આ રીતે ઇટાલી અને ફ્રાન્સ અને ઇટાલીમાંથી આવા શબ્દો ઉતરી આવ્યા છે બેંક માટેના. યુરોપની અંદર જોઈએ તો પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પેઢી પર નાણાંની લેવડ દેવડ કરતા. ઢળતી પાટલી જે હતી એની ઉપર નાણાંની લેવડ દેવડ કરતા. જે આપણે સ્કૂલની અંદર જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં ઢળતી પાટલી ઉપર અભ્યાસ કરીએ, જેને બેન્ચ કહેવામાં આવે છે. તો જુદા જુદા પ્રદેશમાં નાણાંની ફેરબદલી કરતા. આમ પાટલી શબ્દ ઉપરથી નાણાંના જથ્થાની ફેરબદલી થતી, જેને બેન્ચ શબ્દ કહેવામાં આવતો. આ બેન્ચ શબ્દ ઉપરથી બેંક શબ્દનો ઉદ્ભવ થયેલો છે. વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે જોઈએ તો સ્પેનમાં 1404માં સ્થપાયેલી હતી, જેને બેંક ઓફ બાર્સિલોના ગણવામાં આવે છે. તમારે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યારે સ્થપાઈ હતી અને ક્યાં સ્થપાઈ હતી? તો 1404માં સ્થપાઈ. ક્યાં? સ્પેનમાં. અને એ બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. હવે અર્થ જોઈએ બેંકનો. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા એટલે જે નાણાંની લેવડ દેવડ કરતી હોય એની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બીજો અર્થ છે કે માંગવામાં આવે એટલે તરત જ નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. જ્યારે પણ ગ્રાહક માગે તરત જ એને નાણાં પરત કરવામાં આવે છે. આ હેતુથી જે એકત્રિત નાણાં કરવામાં આવે છે આવી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. તો અર્થ તમારે પૂછાય. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ કયો? તો ભાંડ શબ્દ પૂછાય. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ કયો? તો જથ્થો કે સમૂહ કહેવાય. ભાંડને ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સ અને ઇટાલીમાંથી બેંક શબ્દ ઉદ્ભવી આવેલા છે. અને યુરોપની અંદર પ્રાચીન સમયમાં સરાફો
ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા હતા, જેને આપણે બેન્ચ કહીશું. એના ઉપરથી બેંક શબ્દ ઉદ્ભવેલો છે. વિશ્વમાં સૌ પ્રથમ બેંક ક્યાં સ્થપાઈ? સ્પેનમાં. ક્યારે? 1404માં. નામ શું એનું? બેંક ઓફ બાર્સોલેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે એક માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાઈ શકે, તો ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ વેપારી બેંકના ખાતાઓ વિશે જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ વેપારી બેંકના થાપણોના મુખ્ય 3 પ્રકાર છે. વેપારી બેંકના થાપણોના મુખ્ય ત્રણ. એક માર્ક્સના પ્રશ્નમાં આવે તો મુખ્ય 3, અને આમ જોવા જઈએ તો 4 ખાતા છે. મુખ્ય 3 છે, જોવા જાવ તો 4 છે. પણ જે બચત ખાતું છે એની અંદર રિકરિંગ ખાતું સમાઈ જાય છે, એટલે ટોટલ થાય 3. એટલે અહીંયા આપેલા છે ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બચત ખાતું અને મુદતી ખાતું. હવે આપણે એક ખાતાના પ્રકાર વિશે જોઈએ. સૌથી પહેલું જોઈએ ચાલુ ખાતું. આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. ખાસ કરીને ધંધાદારી લોકો આ ખાતાને ખોલાવતા હોય છે. આ ખાતાની અંદર દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર તમે ઉપાડ કરી શકો છો. ખાતેદારને ચેક મળે પરંતુ વ્યાજ મળતું નથી. ચેક બુક મળી જાય, કારણ કે એમાં ગમે ત્યારે તમે ઉપાડી શકો એ માટેની સગવડ છે. પણ જેટલી રકમ જમા કરી છે એ રકમનું એમને શું? વ્યાજ નથી મળતું. શું નથી મળતું? વ્યાજ. ખાતેદાર જે બેંક છે તેમની પાસેથી અમુક ચાર્જ વસૂલ, ખાતું ખોલાવ્યું છે એ માટેનો ચાર્જ વસૂલ કરે છે. જમા રકમ કરતાં અતિરેક ઉપાડ કરવો હોય તો એ બેંક સગવડ આપી શકે ચાલુ ખાતામાં, જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો ચાલુ ખાતું કોઈ ધંધાદારી પેઢી હોય કે વ્યક્તિ હોય એ ખોલાવી શકે. એમાં દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ કરી શકાય છે, અને જેટલી વાર થાપણ મૂકવી હોય તો મૂકી શકાય છે. ખાતેદારને બેંક ચેકબુક આપે પણ વ્યાજ આપતો નથી. બેંક આ ખાતું જે ખોલાવેલું છે એમની પાસેથી અમુક ચાર્જ વસૂલ કરે છે, અને જેટલી જમા રકમ હોય એનાથી વધારે રકમ ઉપાડવા માટેની સગવડ પણ પૂરી પાડે છે. ત્યાર પછી આવશે બેંકના મુખ્ય કાર્યોમાં એક તો બચત ખાતું. તો નાની બચત ધરાવતા મધ્યમ વર્ગ આવું ખાતું ખોલાવતો હોય છે. તો પહેલું આપણે જોયું ચાલુ ખાતું, બીજું ખાતું જોઈએ બચત ખાતું. તો નાની બચત ધરાવતો જે મધ્યમ વર્ગ છે આવું ખાતું ખોલાવે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે છે. આ થાપણો પર વ્યાજ મળે છે. આ થાપણો પર એમને વ્યાજ મળે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ નાણાં ઉપાડી શકાય છે એવી સગવડ પણ આ ખાતાવાળાને આપવામાં આવે છે. તો નાની નાની બચતો ધરાવતા જે મધ્યમ વર્ગ છે આવું ખાતું ખોલાવી શકે, જેને સેવિંગ બેંક કહેવાય, સેવિંગ ખાતું કહેવાય છે. સેવિંગ ખાતું એમાં આપણે નાની બચતો ત્યાં બેંકની અંદર જમા કરાવીએ છીએ, અને બેંક પોતે આપણને ચેકબુક આપે ઉપાડવા માટે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આ બધી સગવડો આપે છે, અને આપણે વ્યાજ પણ એની ઉપર મળી શકે છે. બીજું છે રિકરિંગ ખાતું. તો આ બચત થાપણનો એક પ્રકાર છે. કઈ? બચત થાપણનો પ્રકાર છે. અલગથી એ પ્રકાર ગણી શકાય નહીં. જે વ્યક્તિ એક સાથે બચત કરવા ઈચ્છતી ન હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે, અને જમા થયેલી થાપણ પર તેમને વ્યાજ પણ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહેવામાં આવે છે. જેની પાસે નાની નાની બચતો હોય છે, દર મહિને અથવા દિવસે પણ એ પોતે ભરી શકે છે. તો દર મહિને આ રીતે રકમ ભરવામાં આવતી હોય છે. આ રીતે એની થાપણો વધતી જાય છે, અને આ થાપણ પર વ્યાજ પણ મળે છે. આ થાપણ ઉપર એમને વ્યાજ પણ મળે છે, જેને રિકરિંગ ખાતું કહેવામાં આવે છે. હવે જોઈએ મુદતી ખાતું. આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. ચોક્કસ સમય હોય, વર્ષ માટે હોય, 2 વર્ષ માટે હોય, 5 વર્ષ માટે હોય. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. આ થાપણો પર બેંક શું કરે છે? સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય માટે બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખવામાં આવે. જરૂર પડે ત્યારે
ઉપાડની સગવડ પણ મેળવી આપવામાં આવે, જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. હવે જે વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્ય, તો મુખ્ય કાર્યમાં જોઈએ એ પહેલાં આપણે થાપણો સ્વીકારવી જે જોઈ લે. ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ, રિકરિંગ ખાતાની થાપણ, મુદતી થાપણ, 4 થાપણો જોઈ લે. હવે એના પછી ધિરાણની સવલત કેવી રીતે પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલત, શાક સર્જનની કામગીરી. થાપણો સ્વીકારવી આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા હતા. હવે ધિરાણની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રમાં ધંધા માટે કે ખાનગી કારણ માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે છે. અર્થતંત્રની અંદર ધંધા માટે અથવા તો ખાનગી કોઈ બી કારણ માટે કોઈ રોકાણ કરતો હોય, કોઈ વ્યક્તિ છે, ખેડૂત છે, અન્ય વર્ગના લોકો છે, એને નાણાંની જરૂર પડતી હોય છે ત્યારે તેઓ બેંક પાસેથી ધિરાણ લે છે. જ્યારે વ્યક્તિને નાણાંની જરૂર પડે કોઈ બી કારણસર તો એ બેંક પાસેથી ધિરાણ લે છે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. જે ધિરાણ આપે એની ઉપર શું કરશે? વ્યાજ લે છે. ધિરાણ ટૂંકા ગાળાનું હોય તો 1 વર્ષ સુધીનો સમયગાળો, મધ્ય ગાળાનું હોય તો 1 થી 5 વર્ષ સુધીનો સમયગાળો, લાંબા ગાળાનું હોય તો 5 થી 15 વર્ષ સુધીનો સમયગાળો. તમારે એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ટૂંકા ગાળાના ધિરાણનો સમય કેટલો? તો 1 વર્ષ. મધ્યમ ગાળાના ધિરાણનો સમય 1 થી 5 વર્ષ અને લાંબા ગાળાનું ધિરાણ હોય તો 5 થી 15 વર્ષ. દરેક પ્રકારના ધિરાણમાં વ્યાજના દર અલગ અલગ હોય છે. કારણ કે વ્યાજ તમે જુઓ કે જેટલું તમે લાંબા સમય માટે લો તો એનો વ્યાજ દર ઓછો હોય, ટૂંકા સમય માટે લો તો એનો વ્યાજ દર વધારે હોય. એટલે જે બેંકે નક્કી કર્યું હોય એ પ્રમાણે તમે વ્યાજ ચૂકવવું પડે છે. તો ધિરાણની સવલત બેંક પોતે પૂરી પાડે છે. બીજું છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. બેંક ગ્રાહકને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે. તો કઈ રીતે? તો એક તો ચેક દ્વારા તમે ઉપાડ કરી શકો. કોઈ બીને તમારે નાણાં આપવા છે તો કેશ નથી આપવા, ચેક લખીને આપો. તો ચેક દ્વારા તમે પણ સેલ્ફ ચેક દ્વારા ઉપાડી શકો, બીજાને આપો તો એ પણ ચેક દ્વારા રકમ પોતે લઈ શકે. ઉપાડ ચિઠ્ઠી, તમે બેંકમાં જાઓ એટલે એ ઉપાડ ચિઠ્ઠી હોય છે. એ ચિઠ્ઠીમાં તમે જે રકમ લખો છો એ તમે કેશિયરને આપશો એટલે તમારા રકમ મળી જશે. ડ્રાફ્ટ દ્વારા પણ તમે ઉપાડ કરી શકો. પે ઓર્ડર દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, એટીએમ મશીન દ્વારા અને ઇન્ટરનેટ બેન્કિંગ. આ બધી સુવિધાઓ છે કે તમે કોઈને ચૂકવણી બી કરી શકો અને તમારે રકમ ઉપાડવી છે તો ઉપાડી પણ શકો છો. આવી સવલત આપણને બેંક આપે છે. શાક સર્જનની કામગીરી, તમારે અલગથી પ્રશ્ન આ પૂછાઈ શકે 3 માર્ક્સની અંદર. શાક સર્જન એની કામગીરી. તો શાક સર્જન દ્વારા વર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. વર્તમાન જે હોય છે નાણું એમાં નવું નાણું ઉમેરાય છે એટલે કે નાણાંનો પુરવઠો બને છે, મતલબ નાણાંનો પુરવઠો વધે છે. શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે શાક સર્જનની પ્રવૃત્તિ ઉપર નાણાંના પુરવઠાનો આધાર છે. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. કારણ કે ચેક આપેલે ચેક એને વટાવવા માટે બેંકની અંદર ખાતું ખોલાવવું જ પડે. એ બેંકનું ખોલાવો અથવા એની શાખા બેંકનું ખોલાવો, ત્યાં એને પોતાનું ખાતું ખોલાવવું પડે. આ ચેક જમા થતા એના ખાતામાં ચેક નાખે એટલે જમા થાય. આ નવા ખાતામાં કેટલા રૂપિયા જમા થાય છે આને વ્યુત્પન્ન થાપણમાંથી જે પ્રમાણે બીજી વ્યક્તિની ધિરાણ મળે છે, નવું ખાતું ખુલે છે, નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. એટલે જે વ્યક્તિ બેંક પાસેથી ધિરાણ મેળવશે, બેંક એને ચેક આપે તો એને એ બેંક અથવા એની શાખા બેંકની અંદર ખાતું ખોલાવવું પડે
હવે એક ખાતું ખોલાવે એટલે એને એ રકમ બેંકમાં જમા થાય. બેંકમાં રકમ જે જમા થાય છે એને વ્યુત્પન્ન થાપણ કહેવાય છે. હવે એ જમા થયેલી રકમમાંથી પાછી બેંક શું કરશે? બીજાને થાપણ આપશે. અને બેંકનો અમુક નિયમ હોય છે કે અમુક રકમ તો જમા રાખવી પડે, બધી રકમ તમે ઉપાડી શકતા નથી. તો એ પ્રાથમિક થાપણમાંથી પાછી જે ધિરાણ કરે છે એ પાછો બેંકમાં ચેક વટાવે, બેંકની અંદર રકમ જમા થાય, એ રકમ પાછી ત્રીજી વ્યક્તિને આપશે, પાછી એ ચોથી વ્યક્તિને આપશે. એમ જેટલા વ્યક્તિને આપે એ બધા જ વ્યક્તિઓએ બેંકની અંદર ખાતું ખોલાવવું પડે, બેંકમાં ચેક જમા કરાવવો પડે અને અમુક રકમ રાખવી પડે છે. તો આ રીતે એક પછી એક થાપણમાં શું થાય છે? વધારો થાય છે. તો આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. કારણ કે ધિરાણ લેશે શાના માટે? કોઈ કામ હશે તો જ લીધું છે. તો એ કામ માટે શું કરશે? એ બજારમાં રૂપિયાને વાપરે છે. તો અર્થતંત્રમાં નાણું ફરતું રહે છે. અર્થતંત્રમાં નાણું ફરે એટલે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધે છે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. જેમ બેંકમાં ચેક જમા કરે તો પૂરેપૂરી રકમ નહીં આપે, અમુક રકમ તો એને અનામત તરીકે રાખવી જ પડે છે. તો દરેક થાપણમાં અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી ધિરાણ આપવામાં આવે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે. ધારો કે પ્રાથમિક થાપણ રૂપિયા 1000 છે અને રોકડ અનામતનું પ્રમાણ 20% હોય તો 1000 ગુણ્યા 1/20 બરાબર 5000 જેટલું સર્જન થાય. તો 1000 જે પ્રાથમિક થાપણ હતી તો એમાંથી બેંક 5000 રૂપિયા જેટલું નાણાંનું સર્જન કરે છે. એટલે કે 1000ની પ્રાથમિક થાપણમાંથી 5000 જેટલું શાક સર્જન થાય છે. શાક સર્જનનું સૂત્ર આપેલું છે, તમારે 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો પ્રાથમિક થાપણો ગુણ્યા 1/રોકડ અનામતનું પ્રમાણ. પ્રાથમિક થાપણો ગુણ્યા 1/રોકડ અનામતનું પ્રમાણ. હવે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા જોઈએ. તો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડે છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે. કોના દ્વારા? મધ્યસ્થ બેંક. આને કોલ મની રેટ કહેવામાં આવે છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને કોના દ્વારા આપી છે? તો મધ્યસ્થ બેંક દ્વારા, જેને આપણે શું કહીશું? કોલ મની રેટ. વેપારી બેંકના ગૌણ કાર્યો જોઈએ. તો ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. આ તો 2 કાર્ય કરે છે, ગ્રાહકના એજન્ટ તરીકે અને ઉપયોગી સેવા પૂરી પાડવા માટે, અને બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવા. તો ગ્રાહકના એજન્ટ તરીકે જોઈએ તો બેંક તેના ગ્રાહકને વિવિધ સેવાઓ પૂરી પાડે. દાખલા તરીકે એકબીજાથી અજાણે આયાતકારોને અને નિકાસકારોને શાકનું પ્રમાણપત્ર આપે છે. એકબીજાથી અજાણે આયાતકાર કોઈ નિકાસકાર હોય તો શાકનું પ્રમાણપત્ર આપે. કેટલીક વાર આર્થિક પ્રવૃત્તિ માટે બાંયધરી આપે છે કે આર્થિક પ્રવૃત્તિ કરવી છે તો એની બાંયધરી આપશે. ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ જેને દસ્તાવેજ કહીશું વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા આપે છે. એક તો આર્થિક પ્રવૃત્તિ માટેની બાંયધરી આપે, આયાતકાર નિકાસકારને શાકનું પ્રમાણપત્ર આપે અને લોકરની સુવિધા પૂરી પાડે છે. આ સિવાય પણ ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. બદલાતા સમયની અંદર આપણે જોઈએ આધુનિક સમયમાં, તો આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી અન્ય કોઈ બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે NEFT, NIFT અને RTGS જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ બની છે.
તો આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર, એક નહીં પણ ચેક સમજો, ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકમાં ખાતામાંથી અન્ય કોઈ બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંનું ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે નિફ્ટ અને આરટીએચ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. તો આ રીતે બેંક આપણને સેવાઓ પૂરી પાડે છે.